નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું મયુરી રાજગોર, ITI ગાંધીધામથી ડ્રાફ્ટમેન સિવિલ ટ્રેડનો આજે લાઇન કન્વેન્શનલ અને લેટરિંગ વિશેનું સબ્જેક્ટના આપણે લેસન આજે જોઈશું. તો સૌથી પહેલાં આપણે એમનો પરિચય મેળવીશું. લાઇનના પ્રકાર અને લેટરિંગ. તો સૌથી પહેલાં આપણે લાઇન શું છે, લાઇનનું શું મહત્ત્વ છે એ જાણીએ. તો કોઈ પણ આકૃતિ કે કોઈ પણ ડ્રોઈંગ દોરતી વખતે એક પોઈન્ટ એટલે કે બિંદુથી શરૂઆત થાય અને બિંદુઓના સમૂહને લાઇન કહેવાય. તો લાઇનની મદદથી જ આપણે કોઈ પણ પ્રકારનું ડ્રોઈંગ કે આકૃતિ દોરી શકીએ છીએ. પછી અલગ અલગ પ્રકારની લાઇન હોય એનામાંથી અલગ અલગ પ્રકારના ડ્રોઈંગ બની શકે. જેમ કે આપણે નાના ધોરણમાં ભણતા હોઈએ ત્યારે આપણે અલગ અલગ પ્રકારની લાઇન, જેમ કે હોરિઝોન્ટલ લાઇન, વર્ટિકલ લાઇન, ઇન્કલાઇન લાઇન, આ બધી લાઈનો તો આપણે ભણી ચૂક્યા છે, જેના વિશે આપણે જાણીએ જ છીએ કે આડી રેખા, ઊભી રેખા, ત્રાંસી રેખા. તો એ તો બેઝિક લાઇન્સ હતી. હવે આપણે એન્જિનિયરિંગ લાઇનો વિશે જાણીશું, જે એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં ઉપયોગમાં લેવાતી હોય અને એની મદદથી આપણે કયા કયા એન્જિનિયરિંગ ડ્રોઈંગ કેવી રીતના સારા, સુંદર અને સુવાચ્ય કે જે વાંચી શકાય એવા આપણે બનાવી શકીએ. હા, વાંચી શકાય. આપ કહેશો કે મેડમ ડ્રોઈંગ કેવી રીતના વાંચી શકાય? તો હા, ડ્રોઈંગ વાંચી શકાય. ડ્રોઈંગને જ વાંચવી એક કળા છે અને એ લાઇનના માધ્યમથી જ આપણે ડ્રોઈંગ બનાવીએ અને ડ્રોઈંગને વાંચી શકીએ. જો સારી રીતે આપણે લાઇન ડ્રો કરી હોય તો કયા પ્રકારની લાઇનથી તમે ડ્રોઈંગ બનાવ્યું છે એ ખૂબ જ મહત્ત્વનું છે. જેમ કે જે જગ્યાએ ઓબ્જેક્ટ લાઇન આવતી હોય, એટલે કે ઓબ્જેક્ટ છે એનો આઉટલાઇન આવતી હોય, ત્યાં જ આપણે આઉટલાઇન દોરી હોય તો જ એ ઓળખાઈ શકે કે ઓબ્જેક્ટ હવે અહીંયા પૂર્ણ થાય છે, એની આઉટલાઇન છે. જો એની અંદર સેક્શન કટ થતું હોય, તમે સેક્શન લાઇનથી જ બનાવ્યું હોય તો જ ખ્યાલ આવે કે આ સેક્શન લાઇન છે એટલે અહીંયા સેક્શન આપવામાં આવ્યું છે. હિડન લાઇન હોય તો જ ખ્યાલ આવે કે અહીંયા કોઈ ઓબ્જેક્ટ હિડ થયેલો એટલે કે હાઇડ થયેલો છે. તો આવી રીતના અલગ અલગ પ્રકારની લાઇનોની મદદથી આપણે અલગ અલગ પ્રકારના ડ્રોઈંગને વાંચી શકીએ, સમજી શકીએ, બનાવી શકીએ. એટલે લાઇનનું ખૂબ જ મહત્ત્વ છે. તો ચલો આપણે આગળ લાઇનોના પ્રકાર વિશે જાણીએ. ફરી એકવાર નાનું એનું પરિચય લઈ લઈએ. તો એન્જિનિયરિંગ ડ્રોઈંગ બનાવવા રેખાઓનો ઉપયોગ કરવામાં આવે છે. એન્જિનિયરિંગ ડ્રોઈંગ દ્વારા જુદા જુદા પ્રકારની લાઈનો વડે વસ્તુની બનાવટ અને જરૂરી ઓપરેશન દર્શાવવામાં આવે છે. હવે કેટલા પ્રકારની લાઈન છે? ટાઈપ્સ ઓફ લાઇન્સ. બહુ બધી પ્રકારની લાઈન છે, જેમાંની અમુક લાઈન આપણે અહીંયા જોઈએ છે. જેમાંથી પહેલી છે આકૃતિ રેખા એટલે કે ઓબ્જેક્ટ લાઇન. ઓબ્જેક્ટ લાઇન, હવે એનો ઉપયોગ કેવી રીતના થશે, એ કેવી દેખાશે, એ આપણે આગળ એક આકૃતિ દ્વારા સમજીશું. માત્ર અત્યારે આપણે એમના નામ જાણી લઈએ. આકૃતિ રેખા પછી છે તૂટક રેખા એટલે કે ડોટેડ લાઇન. કોઈ આકૃતિ છે એની અંદર તૂટક રેખા દ્વારા એટલે કે ડોટેડ દ્વારા દર્શાવવામાં આવે ને તૂટક રેખા કહેવાય. પછી છે મધ્ય રેખા એટલે કે સેન્ટર લાઇન. તો એ પણ કોઈ સર્કલ હોય એની વચ્ચેથી આવતી હોય તો એને સેન્ટર લાઇન. કોઈ લંબચોરસ છે, કોઈ ચોરસ છે, એની વચ્ચે દર્શાવવાની હોય તો એ લાઇનને સેન્ટર લાઇન કહેવાય છે. પછી છે માપ રેખા એટલે કે ડાયમેન્શન લાઇન. આ પણ એક ખૂબ ઉપયોગી અને મહત્ત્વની લાઇન છે જે આપણે આગળ જોઈશું. પછી છે એક્સટેન્શન લાઇન. તો આ પણ ડાયમેન્શન લાઇન સાથેની જ એક લાઇન છે જેને એક્સટેન્શન લાઇન કહેવાય. પછી છે કટિંગ પ્લેન લાઇન, છેદક રેખા, જેને ગુજરાતીમાં કહીશું છેદક રેખા. તો કટિંગ પ્લેન લાઇન જે છે એ જ્યાં પ્લેન તમારું કટ થતું હોય ત્યાંથી એને દોરવામાં આવે. પછી છે સેક્શન લાઇન એટલે કે છેદ રેખા. પછી છે શોર્ટ બ્રેક લાઇન એટલે કે ટૂંકી ભંગાણ રેખા. જે જગ્યાએ આપણે દર્શાવવાનું કે અહીંયાથી કટ મારીને કોઈ વસ્તુ કન્ટિન્યુ છે પણ એટલું લાંબુ આપણે બતાવી નથી શકતા, ત્યારે ટૂંકી ભંગાણ રેખા અને લાંબી ભંગાણ રેખા એટલે કે શોર્ટ બ્રેક લાઇન એન્ડ લોંગ બ્રેક લાઇન દ્વારા આપણે આકૃતિ કે ડ્રોઈંગમાં દર્શાવી શકીએ છીએ. આ એક
પિક્ચર છે જેની અંદર અલગ અલગ પ્રકારની લાઈન દર્શાવેલી છે અને એની થિકનેસ દર્શાવી છે બાજુમાં. સૌથી પહેલી લાઈન છે બોર્ડર લાઈન. કોઈ પણ વસ્તુની જો બોર્ડર આપવી હોય તો એને થીક બનાવવામાં આવે, એટલે કે એક્સ્ટ્રા થીક, નોર્મલ થીક કરતાં પણ થોડી વધારે, જેને કહીશું આપણે એક્સ્ટ્રા થીક. પછી છે આઉટલાઇન અથવા ઓબ્જેક્ટ લાઇન. જે આપણો ઓબ્જેક્ટ છે એની આજુબાજુ ફરતી રેખા જે છે એને કહેવાય ઓબ્જેક્ટ લાઇન અથવા આઉટલાઇન. એ બોર્ડર લાઇન કરતાં થોડીક પતલી હશે, એટલે કે થીન હશે, પણ નોર્મલ લાઇન કરતાં એ થીક જ હશે. પછી છે ડોટેડ લાઇન. ડોટ 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 દ્વારા બનેલી છે, જે આપ અહીંયા જોઈ શકો છો, જે થીન લાઇન હશે. પછી છે સેન્ટર લાઇન, એટલે કે જે સેન્ટરમાંથી પસાર થતી હોય મધ્ય રેખા જેને કહેવાય, તો એને પણ થીન દ્વારા એની થિકનેસ કેટલી હોય? થીન હોય, એટલે કે પાતળી રેખા હોય. પછી છે ડાયમેન્શન લાઇન. કોઈ પણ વસ્તુનું ડાયમેન્શન એટલે કે માપ દર્શાવવું હોય જ્યારે, ત્યારે ડાયમેન્શન લાઇનનો ઉપયોગ થાય. હવે ડાયમેન્શન લાઇન કેવી રીતના દર્શાવાય? કોઈ એક ઓબ્જેક્ટ છે એની લંબાઈ 5 મીટર છે, તો 5 મીટર દર્શાવવું છે તો એ મદદ તમારે કોની લેવી પડશે? ડાયમેન્શન લાઇનની. તો એ લાઇનને આપણે કહીશું ડાયમેન્શન લાઇન. પછી છે એક્સટેન્શન લાઇન. તો એક્સટેન્શન લાઇનને લંબ જે રેખા હોય કે જે દર્શાવે કે અહીંયા માપ પૂર્ણ થાય છે, એ જે રેખા છે એને કહેવાય એક્સટેન્શન લાઇન. પછી છે સેક્શન લાઇન. કોઈ પણ લાઇન જે હોય એને, કોઈ પણ ઓબ્જેક્ટ છે એને તમે વચ્ચેથી કટ કરો છો, સેક્શન કાપો છો, ત્યારે એ લાઇનને દર્શાવવી હોય, એ વસ્તુને ત્યાંથી કટ કરીએ છીએ એવું દર્શાવવું હોય તો ત્યાં સેક્શન લાઇનનો ઉપયોગ થાય છે. પછી છે કટિંગ પ્લેન લાઇન. કોઈ પણ પ્લેન છે એને તમે કટ કરો છો ત્યારે એની અંદર કટિંગ પ્લેન લાઇનનો ઉપયોગ થાય છે. કટિંગ પ્લેન લાઇન છે એ પાછી થીક થશે. જે સેક્શન લાઇન હતી, એક્સટેન્શન લાઇન હતી, ડાયમેન્શન લાઇન, એ બધી થીન લાઇન છે, પરંતુ કટિંગ પ્લેન લાઇન જે છે એ થોડી મોટી, જાડી હોય છે, થીક હોય છે. પછી છે શોર્ટ બ્રેક લાઇન. તો શોર્ટ બ્રેક લાઇન છે એ પણ થોડી થીક છે, એટલે કે જાડી છે અને વેવવાળી છે. પછી છે લોંગ બ્રેક લાઇન. તો લોંગ બ્રેક લાઇન પણ કેવી છે? થીન છે. અને જે વધારે મોટા ઓબ્જેક્ટ હોય, ધારો કે તમે કોઈ બિલ્ડિંગનું ડ્રોઈંગ બનાવો છો અને એનું સેક્શન કાપો છો, 5 માળની બિલ્ડિંગ છે, હવે તમારે એનું સેક્શન કાપીને બતાવવું છે, તો દરેક માળ ઉપર જનરલી બધું સેમ જ હોય, તો તમે એક આખે આખું બનાવી દો અને પછી એની અંદર પણ તમે વચ્ચે લોંગ બ્રેક લાઇન નાખતા જાઓ, કેમ કે દિવાલ કન્ટિન્યુ સેમ છે 1 મીટર સુધી, તો આખે આખું 1 મીટર ડ્રો કરવાની જરૂર નથી. વચ્ચેથી આપણે લોંગ બ્રેક લાઇન દોરીને એ દર્શાવી શકીએ છીએ. તો આ આટલા પ્રકારની જે 10 પ્રકારની આપણે લાઇન જોઈ, જે એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં અને ખાસ કરીને સિવિલ એન્જિનિયરિંગમાં વપરાતી લાઇનના પ્રકાર છે. હવે એને એક એક કરીને આપણે સમજીએ. તો જે આપણે પહેલી લાઇન જોઈએ છે ઓબ્જેક્ટ લાઇન, એટલે કે આકૃતિ રેખા. આ રેખા જાડી તેમજ ઘેરી દોરવામાં આવે છે. ઘેરી એટલે ડાર્ક. કોઈ પણ ડ્રોઈંગમાં વસ્તુને જોઈ શકાય તેવી ધારોને દર્શાવવા માટે આ રેખાનો ઉપયોગ થાય છે. એટલે કે કોઈ પણ ડ્રોઈંગ હોય એમાં વસ્તુ આપણે હાઇલાઇટ કરવી હોય, એ ઓબ્જેક્ટ હાઇલાઇટ કરવો હોય ત્યારે આને દોરવામાં આવે છે, આ લાઇનનો ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ છે ડોટેડ લાઇન, એટલે કે ત્રુટક રેખા. આ રેખા મધ્યમ કદની હોય છે, એટલે કે નહીં બહુ પાતળી કે નહીં બહુ જાડી, મધ્યમ કદની રેખા હોય છે, તેમજ નાના નાના ટુકડાઓની મદદથી બનેલી હોય છે. તેના એક ટુકડાની લંબાઈ આશરે 2 થી 3 mm અને પાસેના 2 ટુકડાઓ વચ્ચેની જગ્યા 1 થી 1.5 mm રાખવામાં આવે છે. આ વસ્તુ પરીક્ષામાં તમને પૂછાઈ શકે MCQમાં, તો એ પણ આપણે સાથે સાથે જોતા જઈએ કે ડોટેડ લાઇન હોય, જે ત્રુટક રેખા છે, એના એક ટુકડાની લંબાઈ આશરે કેટલા mm હોય છે એવું પૂછ્યું હોય અને નીચે ઓપ્શન આપ્યા હોય 1 થી 2 mm, 2 થી 3 mm, 3 થી 4 mm, તો આપણે જાણીએ છીએ કે કેટલી હોવી જોઈએ? 2 થી 3 mm. અને એના જે 2 પાસેના ટુકડાઓ છે એ વચ્ચેનો ગેપ કેટલો હોવો જોઈએ? તો 1 mm થી 1.5 mm જેટલો. તો આ પરીક્ષામાં પૂછાઈ શકે છે MCQ તરીકે. આ રેખાનો ઉપયોગ ડ્રોઈંગમાં વસ્તુની ન જોઈ શકાતી હોય તેવી ધારોને દર્શાવવા માટે થાય છે. કોઈ પણ ડ્રોઈંગમાં વસ્તુ હોય પણ જોઈ ન શકાતી હોય એવી વસ્તુની ધાર બનાવવાની હોય ત્યારે ડોટેડ લાઇનનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ છે સેન્ટર લાઇન, એટલે કે મધ્ય રેખા. આ રેખા પાતળી
આછી અને એકાંતરે એક લાંબા તેમજ એક ટુકડાઓની બનાવેલી હોય છે. નાના ટુકડાની લંબાઈ 1.5 થી 2 mm અને મોટા ટુકડાની લંબાઈ 8 થી 10 ગણી રાખવામાં આવે છે. સેન્ટર લાઇન કેવું હોય છે કે એક ટુકડો નાનો, પછી એક ટુકડો મોટો, એક ટુકડો નાનો, એક ટુકડો મોટો. ફરી આપણે એકવાર આકૃતિ જોઈ લઈએ એટલે આપણને ખ્યાલ આવે. સેન્ટર લાઇન 4 નંબરની, જેમાં આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે એક લાઇન જે છે એ મોટી છે, એની બાજુમાં એક નાનો ટુકડો, પાછી મોટી લાઈન, પાછો નાનો ટુકડો. તો આ સેન્ટર લાઇન દર્શાવે છે અને જેની અંદર નાના ટુકડા કરતાં 8 થી 10 ગણી એની મોટી લાઈન છે. તો આ છે મધ્ય રેખા. પાસેના ટુકડાઓ જે હોય છે એ બંને વચ્ચેનું અંતર 1 થી 1.5 mm જેટલું હોય છે. ગોળાકાર વસ્તુની ધરી તેમજ કેન્દ્ર દર્શાવવા માટે આ વપરાય છે. કોઈ પણ સર્કલ હોય કે કોઈ પણ ગોળાકાર વસ્તુ હોય ત્યારે એનું સેન્ટર દર્શાવવું હોય ત્યારે સેન્ટર લાઇનનો ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ છે ડાયમેન્શન લાઇન. તો આ રેખા જે છે એ પાતળી, આછી તેમજ સળંગ દોરવામાં આવે છે. તેના બંને છેડે તીરનું નિશાન હોય છે. સામાન્ય રીતે આકૃતિ રેખાથી 8 mm જેટલી દૂર દોરવામાં આવે છે. હવે ડાયમેન્શન લાઇન જે છે એ પણ તમારી દેખાશે તો આપણો જે ઓબ્જેક્ટ હશે એના જેવી જ, કેમ કે કન્ટિન્યુ લાઇન છે, પરંતુ એને જે આપણો ઓબ્જેક્ટ હશે એનાથી 8 થી 10 mm દૂર દોરવામાં આવશે. કેમ કે જો બંને એકબીજા સાથે નજીક દોરવામાં આવશે તો ડ્રોઈંગ વાંચતી વખતે સરળ નહીં રહે, આપણે કન્ફ્યુઝન થશે. એટલા માટે હંમેશા ઓબ્જેક્ટથી 8 થી 10 mm જેટલી દૂર રાખીને જ એને દોરવી જોઈએ. અને એ બંને છેડે એના તીર દોરવામાં આવે છે, એટલે કે એરો બનાવવામાં આવે છે, જેની મદદથી આપણે ખબર પડે કે કઈ જગ્યાએથી એનું ડાયમેન્શન શરૂ થાય છે અને કઈ જગ્યાએ ડાયમેન્શન પૂર્ણ થાય છે. તીરની લંબાઈ જે હશે એ 3 mm અને પાછળના ભાગની લંબાઈ છે એ 1 mm જેટલી હોય છે. આગળનો ભાગ અણીદાર રાખવામાં આવે છે અને વસ્તુના માપ દર્શાવવા માટે ડ્રોઈંગમાં તેનો ઉપયોગ થાય છે. તો આ પણ પરીક્ષામાં આપણને MCQ તરીકે પૂછાઈ શકે છે. તીરની લંબાઈ જે છે કેટલી હોવી જોઈએ? એરો હેડ, તીરની લંબાઈ એટલે એરો હેડની લંબાઈ કેટલી છે? 3 mm અને એનો પાછળનો ભાગ જે છે એની પહોળાઈ કેટલી છે? 1 mm. તો આ વસ્તુ પરીક્ષામાં પૂછાઈ શકે છે. નેક્સ્ટ છે એક્સટેન્શન લાઇન એટલે કે લંબાણ રેખા. જે ડાયમેન્શન લાઇન છે એને જ કાટખૂણે દોરાતી રેખા જ લંબાણ રેખા કહેવાય છે. આ રેખા પાતળી, આછી તેમજ સળંગ દોરવામાં આવે છે. તેને તીરના નિશાન પછી આશરે 3 થી 4 mm સુધી લંબાવવામાં આવે છે. આ રેખા હંમેશા માપન રેખાને કાટખૂણે દોરવામાં આવે છે. આ રેખાનો ઉપયોગ વસ્તુના માપ દર્શાવવા માટે થાય છે. નેક્સ્ટ છે કટિંગ પ્લેન લાઇન એટલે કે છેદક રેખા. આ રેખા મધ્ય રેખાના જેવી જ, પરંતુ તેના બંને છેડા જાડા તેમજ ઘેરા દોરવામાં આવે છે. આ રેખાનો ઉપયોગ ડ્રોઈંગમાં વસ્તુને જ્યાંથી કપાયેલ ભાગ દર્શાવ્યો હોય તે સ્થિતિ દર્શાવવા માટે આ રેખાનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ છે સેક્શન લાઇન. આ રેખા પાતળી, આછી અને સળંગ તેમજ આકૃતિ રેખાને 45 ડિગ્રીને ખૂણે દોરવામાં આવે છે. પાસપાસીની બે છેદ રેખાઓ વચ્ચેનું અંતર આશરે 3 થી 4 mm રાખવામાં આવે છે. તો આ પણ એક પરીક્ષામાં પૂછાઈ શકે એવો MCQ લઈ શકાય કે છેદરેખા જે છે એ આકૃતિ રેખાને કેટલા ખૂણે દોરવામાં આવે છે? તો 45 ડિગ્રીના ખૂણે દોરવામાં આવે છે. વસ્તુના કપાયેલ ભાગની સપાટી દર્શાવવા માટે આ રેખાનો ઉપયોગ થાય છે. કોઈ પણ સેક્શન કાપીએ, આપણે જો સિવિલ એન્જિનિયરિંગની વાત કરીએ તો પ્લાનની અંદર આપણે ડોર છે, વિન્ડો છે, આ બધું દર્શાવ્યું છે, પણ ડોર કેટલી હાઇટનું છે, વિન્ડો કઈ હાઇટનું છે, સીલ કયા લેવલે આવ્યું છે, આ બધું આપણે પ્લાનમાં દેખાતું નથી. એ બધું આપણે સેક્શનની અંદર જોવું પડે છે. તો હોરિઝોન્ટલ કે વર્ટિકલ જે દિશામાંથી તમે સેક્શન કાપો ત્યાં સૌથી વધુમાં વધુ વસ્તુઓ આપણે જોઈ શકીએ ત્યાંથી આપણે સેક્શન લાઇન કાપવાની હોય છે અને સેક્શન લાઇન દર્શાવવાની હોય છે. તો આ રીતે સેક્શન લાઇનનો ઉપયોગ સિવિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં થાય છે. નેક્સ્ટ છે શોર્ટ બ્રેક લાઇન. આ રેખા
પાતળી, આછી તેમજ મુક્ત હાથે અનિયમિત આકારની વાંકીચૂકી તરંગ જેવા આકારની દોરવામાં આવે છે. વસ્તુનો તેના આડછેદમાં કપાતો ભાગ દર્શાવવા કે ટૂંકું ભંગાણ દર્શાવવા માટે વપરાય છે. શોર્ટ બ્રેક લાઇન એ કેવી છે? મુક્ત હસ્ત એટલે કે ફ્રી હેન્ડ સ્કેચ છે અને એ વાંકીચૂકી તરંગો જેવી દેખાતી હોય છે. નેક્સ્ટ છે લોંગ બ્રેક લાઇન. તો લોંગ બ્રેક લાઇન છે પાતળી રૂલ લાઇન છે જેના વચ્ચે વચ્ચે ઝિગઝેગ મૂકેલ હોય છે. તે વસ્તુને ઊભા છેદમાં કે લંબાણથી કપાતી દર્શાવવા માટે વપરાય છે. તો આ પ્રકારની જે લાઈનો હતી એને આપણે ઓબ્જેક્ટની અંદર કઈ કઈ જગ્યાએ ઉપયોગમાં લઈ શકીએ એ આપણે અહીંયા દર્શાવીશું. તો સૌથી જે પહેલું છે અહીંયા એક ઓબ્જેક્ટ આપેલો છે જેને કટ કરીને એના અલગ અલગ પાર્ટ આપણને દર્શાવે છે અને એની અંદર અલગ અલગ પ્રકારની લાઈનો છે, જેમ કે સેન્ટર લાઇન, એક્સટેન્શન લાઇન, ડાયમેન્શન લાઇન, સેક્શન લાઇન, ઓબ્જેક્ટ લાઇન, આઉટ લાઇન, હિડન લાઇન, કટિંગ પ્લેન લાઇન, શોર્ટ બ્રેક, લોંગ બ્રેક. લગભગ આપણે જે 10 પ્રકારની લાઈનો શીખ્યા એ 10 પ્રકારની લાઈનનો ઉપયોગ કઈ જગ્યાએ કેવી રીતના કરવો એ અહીંયા બહુ સારી રીતે સમજાવવામાં આવ્યું છે, જે આપણે એક જ પિક્ચર પરથી સમજી શકીએ છીએ કે સેન્ટર લાઇન કેવી હોય અને એનો ઉપયોગ ક્યાં થશે, એક્સટેન્શન લાઇન કેવી હોય અને ક્યાં ઉપયોગ થશે, ઓબ્જેક્ટ લાઇન કેવી હોય અને કેવી રીતના એને આપણે આપણા ઓબ્જેક્ટના ડ્રોઈંગની અંદર દર્શાવી શકીએ એ અહીંયા ખૂબ સારી રીતે દર્શાવેલું છે. તો આ આપણું અહીંયા લાઇન કન્વેન્શનનો ટૉપિક પૂર્ણ થાય છે અને હવે આપણે લેટર વર્ક એટલે કે અક્ષરલેખન વિશે માહિતી મેળવીશું. અક્ષરલેખન જેમ લાઇનનો ઉપયોગ આપણે લાઇન વગર જેમ કોઈ ડ્રોઈંગ શક્ય નથી ને, એવી જ રીતના લેટર વર્કનો એટલે કે અક્ષરલેખનનું પણ એટલું જ મહત્ત્વ છે. જેમ મેં કીધું કે લાઇન આપણે દોરી, કયા પ્રકારની લાઈન દોરી એના ઉપરથી ડ્રોઈંગ તમારું કયું છે એ નક્કી થાય છે. એવી જ રીતના તમારું જે લેટર વર્ક છે એ પણ એટલું સુઘડ સુવાચ્ય હશે તો જ તમે એની અંદર શું દર્શાવ્યું છે, શું લખ્યું છે એ એટલું જ મહત્ત્વનું છે. તો લેટર વર્ક પણ ખૂબ જ મહત્ત્વનું છે. જેમ લાઇન વર્ક મહત્ત્વનું છે એટલું જ લેટર વર્ક પણ મહત્ત્વનું છે. તો લેટર વર્ક કેવી રીતના કરવું, કેટલા પ્રકારે કરવું, કયા લેટરનો ઉપયોગ ક્યાં કરવો, એની હાઇટ કેટલી રાખવી, એની પહોળાઈ કેટલી રાખવી અને નંબર છે, લેટરની સાથે નંબર્સ પણ છે. આપણે ડાયમેન્શન દર્શાવવાના હોય તો એ નંબર પણ કયા પ્રકારે લખી શકાય, કેવી રીતે લખી શકાય, આ બધું જ આપણે આ ટૉપિકમાં જાણીશું. તો ચલો જાણીએ આપણે આગળનું લેટર વર્ક એનો પરિચય સાથે. એન્જિનિયરિંગમાં ડ્રોઈંગ કાર્યમાં અક્ષરલેખન ખૂબ જ અગત્યનું છે. મટીરિયલ, સરફેસ, ફિનિશ, માપ, સાઇઝ વગેરે ડ્રોઈંગમાં અક્ષરલેખન અગત્યનું બનેલું છે. તૈયાર કરેલ ડ્રોઈંગમાં સ્વચ્છ, સુદૃઢ, ચોક્કસ માપ સાઇઝમાં લખાણ લખવું જરૂરી બને છે. જો ડ્રોઈંગ તો બનાવી લીધું પણ જો અક્ષરલેખન સ્વચ્છ નહીં હોય, સુદૃઢ નહીં હોય, ચોક્કસ માપ નહીં હોય તો આપણું બનાવેલું ડ્રોઈંગ જે છે એનું એટલું બધું મહત્ત્વ નહીં રહે. જો તમે માપ લખેલું છે 8-0-80 અને જો તમારે 8 કે 0 બરાબર નથી લખાયા તો ત્યાં આગળ એ ડ્રોઈંગને સમજવામાં બહુ મોટી ભૂલો થવાની શક્યતાઓ છે. એટલા માટે ડ્રોઈંગમાં લેટર વર્ક એકદમ સ્વચ્છ, સુદૃઢ અને ચોક્કસ માપ સાઇઝથી લખવું જરૂરી છે. અક્ષરલેખન જે છે કેવી રીતે થવું જોઈએ તો અક્ષરલેખન HB કે H પેન્સિલ વડે, ફ્રી હેન્ડ, સેટ સ્ક્વેર વડે કે સ્ટેન્સિલ વડે લખી શકાય છે. પેન્સિલ તો લેટર વર્ક છે તો પેન્સિલ તો આપણને જોઈશે, પણ કયા પ્રકારની તો કે HB કે H પ્રકારની પેન્સિલનો આપણે મેક્ઝિમમ ઉપયોગ કરીશું. અને લેટર વર્ક છે ફ્રી હેન્ડ, સેટ સ્ક્વેર કે સ્ટેન્સિલ વડે કરી શકાશું. હવે સ્ટેન્સિલ શું છે તો એક તૈયાર સેટ આવે જેની અંદર ABCD લખેલું હોય A to Z અને 0 to 9. એની અંદર તમારે માત્ર તમારી પેન્સિલ વડે એ સ્ટેન્સિલમાં મૂકી અને તમે જો લખાણ લખો તો એક અક્ષર સેમ સાઇઝ અને માપના લખાણ લખી શકાય છે.
સેટ સ્ક્વેર વડે અક્ષર લેખનમાં સમય વધારે લાગે છે, તેથી ફ્રી હેન્ડ અક્ષર લેખનની ટેવ પાડવી જરૂરી છે. અક્ષરલેખન આપણે સ્કેલ કે સેટ સ્ક્વેરની મદદથી પણ કરી શકીએ છીએ, સ્ટેન્સિલની મદદથી પણ કરી શકીએ છીએ, પરંતુ વધારે પડતો આપણે ઉપયોગ ફ્રી હેન્ડનો જ કરીએ, કેમ કે ફ્રી હેન્ડનો ઉપયોગ કરવાથી આપણે લખાણ બહુ ઝડપથી કરી શકીશું. તમે સાધનોનો ઉપયોગ કરો તો સાધનો લો, મૂકો, બનાવો, તો એ સમય બહુ લેતું હોય છે. તો જ્યારે પણ આપણે અક્ષરલેખન વધારે પ્રેક્ટિસ કરીએ તો બહુ સારી રીતે, સારામાં સારું અક્ષરલેખન આપણે ફ્રી હેન્ડ રીતે કરી શકીએ છીએ. નેક્સ્ટ છે ટાઈપ્સ ઓફ લેટરિંગ, એટલે કે અક્ષરલેખનના પ્રકાર. કેટલા પ્રકારના અક્ષરલેખન હોઈ શકે છે? તો પહેલું છે મોડર્ન રોમન. માત્ર રોમન બી હોય છે, પણ આ છે થોડા મોડર્ન રોમન. પછી છે ગોથિક અને ત્રીજું છે ઇટાલિક. 3 પ્રકારના લેટર વર્ક છે, મોડર્ન રોમન, ગોથિક અને ઇટાલિક. તો આપણે દરેકને એકને વારાફરતી જોઈએ કે મોડર્ન રોમન કઈ ટાઈપના લેટર હોય, ગોથિક કયા પ્રકારના હોય અને ઇટાલિક કયા પ્રકારના હોય. ચલો જોઈએ. સૌથી પહેલું છે મોડર્ન રોમન. તો મોડર્ન રોમન છે આ પદ્ધતિમાં લખાણમાં જૂના રોમન અક્ષરો મુજબ જ છે, પણ સિવિલ એન્જિનિયરિંગમાં આર્કિટેક્ટ દ્વારા તૈયાર કરેલા ડ્રોઈંગમાં પાતળા અને જાડા એમ 2 પ્રકારના રોમન અક્ષરોનો સમાવેશ થાય છે. રોમન અક્ષરો આપણે બહુ સૌ જાણીએ છીએ કયા પ્રકારના હોય, પણ મોડર્ન રોમન જે છે એ પાતળા અને જાડા એમ 2 રીતે સિવિલ એન્જિનિયરિંગમાં ઉપયોગમાં લેવાય છે. આ એક મોડર્ન રોમન, એની અંદર બોલ્ડ અને લાઇટ રોમન, એટલે કે પાતળા અને થોડાક બીજા બોલ્ડ, 2 રીતે આપણે લેટર આવી રીતે દર્શાવી શકીએ છીએ. આપણે જોઈ શકીએ છીએ A to Z દરેક લેટર કઈ રીતે મોડર્ન રોમનની અંદર દર્શાવી શકાય, અને 1 to 0 પણ કેવી રીતના આપણે આની અંદર રોમન અને મોડર્ન ટાઈપના લેટર કયા પ્રકારના હોય આપ જોઈ શકો છો. નેક્સ્ટ જે છે ગોથિક. તો મોડર્ન રોમન જેવા જ લેટર છે, પરંતુ તેમાં થોડોક સુધારો કરવામાં આવેલ છે. અંકો એટલે કે ફિગર્સ અથવા અક્ષરોના લેટરવર્કના બધા સ્ટ્રોક એક સરખી જાડાઈમાં એક સ્ટ્રોક વડે બનાવવામાં આવે છે. ફરી એકવાર આપણે રોમન લેટર્સ બતાવવા માંગીશ, કેમ કે જુઓ, જેમ કે એ છે તો એમાં 2 લાઈન છે, તો બંને લાઈનની થિકનેસ સેમ નથી. એની એક લાઈનની થિકનેસ ઓછી છે તો બીજી લાઈનની થિકનેસ થોડી વધારે છે. એવી જ રીતના M, N આપ જોઈ શકો છો કે બધાની થિકનેસ U, આવા બધા જે લેટર છે W, તો બધાની થિકનેસ સેમ નથી. કોઈ એક લાઈન થોડી જાડી છે તો બીજી કોઈ થોડી પાતળી છે, પરંતુ આપણે જે ગોથિક લેટર્સ લઈશું એની અંદર બધાની થિકનેસ એક સરખી બનાવવામાં આવશે. મિકેનિકલ એન્જિનિયરિંગમાં તૈયાર કરેલા ડ્રોઈંગ માટે ઉપયોગ કરવામાં આવે છે વધારે પડતો. ડબલ સ્ટ્રોક એટલે કે 6:5 અથવા 7:5ની ઊંચાઈ અને પહોળાઈ મુજબ લખવામાં આવે છે. તેનો ઉપયોગ હેડિંગ લખવા માટે કરવામાં આવે છે. કોઈ પણ વસ્તુનું હેડિંગ લખવું હોય આપણે, મથાળું, તો એ આપણે અહીંયા ગોથિક લેટરથી લખીશું. તો આવો એની આકૃતિ જોઈએ. જુઓ, આની અંદર આપ જોઈ શકો છો કે બધા એ છે તો એ પૂરેપૂરું એક જ થિકનેસનું છે, બી પૂરેપૂરું એક જ થિકનેસનું છે. તો એ જે છે એને આપણે ગોથિક લેટર તરીકે ઓળખીએ છીએ. નેક્સ્ટ છે ઇટાલિક લેટર. તમામ ત્રાંસા અક્ષરો ઇટાલિક લેટરિંગથી ઓળખાય છે. રોમન ઇટાલિક અથવા ગોથિક ઇટાલિકના નામે ઓળખાય છે. જેમ આપણે રોમન લેટર્સ જોયા, મોડર્ન રોમન અને ગોથિક જોયા, હવે એ બેઉને તમે જો થોડાક ત્રાંસા કરીને લખાણ લખો તો એને ઇટાલિક લેટર કહેવાય. જેમ મોડર્ન રોમનને ત્રાંસા કર્યા તો એ મોડર્ન રોમન ઇટાલિક, અને જો તમે ગોથિક લેટરને થોડા ત્રાંસા કરીને લખ્યા તો એ ગોથિક ઇટાલિક તરીકે ઓળખાશે. નેક્સ્ટ આપણે જોઈશું ઇટાલિક, જે ઇન્ક્લાઇન લેટર છે. આ છે ઇટાલિક લેટર્સ, જે જોઈ શકો છો કે થોડાક ત્રાંસા છે. કેટલા ત્રાંસા છે તો કે લાઇનથી કેટલી ડિગ્રી બનાવે છે? 75 ડિગ્રી. આ પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે કે ઇટાલિક લેટર કેટલા ડિગ્રીના ખૂણે
લખવામાં આવે છે તો એ છે 75 ડિગ્રીના ખૂણે. હવે છે અક્ષર લેખનની રીત. આપણે અત્યાર સુધી લેખનના પ્રકાર જોયા. હવે એને લખવું કેવી રીતના? તો સૌથી પહેલું છે લેટરિંગ, સીધા અથવા ત્રાંસા, ગમે તે એક જ રીતથી લખવા. આપણે કોઈ એક ઓબ્જેક્ટ લીધો અથવા એક પ્લાન લીધું તો એ પ્લાન દોરાઈ તો ગયું. હવે પ્લાન દોરી અને એની અંદર આપણે લેટર વર્ક કર્યું તો અડધા ઇટાલિકમાં કર્યું, અડધું ગોથિકમાં કર્યું, અડધું મોડર્નમાં કર્યું, એવી રીતના ચાલે નહીં. આપણે જે પણ લેટર વર્ક કરીએ છીએ માત્ર ને માત્ર એક જ પદ્ધતિથી કરવું જોઈએ. એટલે કે જો ગોથિકથી કર્યું છે તો બધું જ ગોથિક હોવું જોઈએ, ઇટાલિક લખ્યું છે તો આખું જ પ્લાન ઇટાલિકથી હોવું જોઈએ. અને જો તમે રોમન લીધું છે, મોડર્ન રોમન, તો બધા જ લેટર મોડર્ન રોમન જ હોવા જોઈએ. નેક્સ્ટ જે છે એ છે લેટરિંગ મહત્તમ સિંગલ સ્ટ્રોકમાં પૂર્ણ કરવું. એટલે કે જે લેટરિંગ વર્ક કરશું આપણે એ પૂરેપૂરું સિંગલ સ્ટ્રોકમાં જ પૂરું કરવાનું રહેશે. પછી છે જે ત્રાંસા અક્ષરો છે એ હંમેશા 75 ડિગ્રીના ખૂણે જ લખવા જોઈએ. નેક્સ્ટ છે તમામ અક્ષરો કેપિટલ જમાં જ લખાય છે. જેટલા હોય બની શકે એટલું મહત્તમ આપણે કેપિટલ અક્ષરોનો જ ઉપયોગ કરવાનો રહેશે. કેમ કે જેટલું કેપિટલ લેટર વર્ક હશે એટલું સુવાચ્ય થશે, અને સુવાચ્ય હશે તો આપણું ડ્રોઈંગ કોઈ પણ ઇઝીલી વાંચી શકશે. નેક્સ્ટ છે ગાઈડલાઇનનો ઉપયોગ કરીને જ લેટરિંગ કરવું. આપણે જે ગાઈડલાઇન આપેલી છે એ ગાઈડલાઇનને ફોલો કરીને જ લેટર વર્ક કરવાનું, કે કઈ જગ્યાએ લેટર લખવાના, ડાયમેન્શન લાઇનની ઉપર, ડાયમેન્શન લાઇનની નીચે, ઓબ્જેક્ટની અંદર, ઓબ્જેક્ટની બહાર. તો જે પ્રમાણે ગાઈડલાઇન છે એ પ્રમાણે જ લેટર વર્ક આપણે કરવું જોઈએ. તમામ અક્ષર એકબીજાથી સમાંતર લખવા જોઈએ. જે બધા અક્ષર છે તો એકબીજાને સમાંતર જ હોવા જોઈએ. સ્ટાન્ડર્ડ ઊંચાઈ અને પહોળાઈ મુજબ લેટર વર્ક. તો હવે આપણે જોઈશું કે અક્ષર જે છે આપણો કેટલો ઊંચો અને કેટલો પહોળો હોવો જોઈએ, કઈ જગ્યાએ. તો તમે કઈ જગ્યાએ લેટર વર્ક કરો છો એ મહત્ત્વનું છે. તમે કોઈ દિવસ તમે ધારો કે કોઈનું હેડિંગ લખો છો, એટલે કે ટાઇટલ લખો છો, ત્યારે એની પહોળાઈ લંબાઈ અલગ આવશે. તમે કોઈ એનું માત્ર એને નામ નિર્દેશન કરો છો ત્યારે એની લંબાઈ પહોળાઈ અલગ આવશે. તો લંબાઈ પહોળાઈ એના ઉપયોગ ઉપર આધારિત છે. તો ડ્રોઈંગમાં આવતા ટાઇટલ બ્લોક અને કટિંગ પ્લેન સેક્શનમાં આવતા અક્ષર અને અંકની ઊંચાઈ 10 થી 12 mm લેવાય છે. કેમ કે ટાઇટલ બ્લોક કેવું છે એ મેઇન છે. તમારી જે શીટ હોય ડ્રોઈંગ શીટની અંદર એમાં ટાઇટલ બ્લોક મેઇન હોય, તો એના જે અક્ષર હોય એ થોડા તમારે હાઇટવાળા મોટા રાખવા પડે, એટલે એની ઊંચાઈ જે છે એ તમારે 10 થી 12 mm લેવાની હોય છે. એવી જ રીતે કટિંગ પ્લેન સેક્શન હોય તો એની અંદર પણ અક્ષર અથવા અંક એની ઊંચાઈ 10 થી 12 mm રાખવામાં આવે છે. નેક્સ્ટ છે સ્ટાન્ડર્ડ ઊંચાઈ અને પહોળાઈ મુજબ લેટરિંગ ક્યારે? તો કે જ્યારે ટાઇટલમાં કોઈ ડ્રોઈંગનું ટાઇટલ હોય. અત્યારે વાત કરીએ આપણે શીટનું જે ટાઇટલ હોય એની વાત કરી. હવે આપણે ડ્રોઈંગના ટાઇટલની વાત કરીએ. તો ડ્રોઈંગનું જે ટાઇટલ આપેલું હોય એના અક્ષર અંકની ઊંચાઈ કેટલી હોવી જોઈએ? 6 થી 8 mm. એવી જ રીતના સબટાઇટલ, હેડિંગ, આ જે અક્ષરો આવે એની અંકની ઊંચાઈ 3, 4, 5, 6 mm લઈ શકાય છે. આ બધા પણ આપણે MCQમાં પૂછાઈ શકે છે કે સ્ટાન્ડર્ડ ઊંચાઈ અને પહોળાઈ મુજબ જ્યારે ટાઇટલમાં ડ્રોઈંગના ટાઇટલમાં અક્ષર લખવાનું હોય ત્યારે અંકની ઊંચાઈ કેટલી હોવી જોઈએ? તો 6 થી 8 mm. તો આ પણ આપણે MCQ માટે તૈયાર કરી શકીએ છીએ. નેક્સ્ટ છે કોઈ નોંધ, જેવી કે મટીરિયલ લિસ્ટ, શિડ્યુલ, લેજેન્ડ્સ, ડાયમેન્શનિંગ, આ બધું જ્યારે દર્શાવવાનું હોય ત્યારે એની અંદર આવતા અક્ષર અને અંકની ઊંચાઈ 3, 4, 5 mm એવું દર્શાવી શકીએ છીએ. એક ઉદાહરણથી જોઈએ તો કોઈ એક નકશો છે, નકશામાં આપણે કોઈ નોંધ મારવાની છે કે આ જે છે એ આટલા mmના સળિયા, 16 mmના સળિયા સેન્ટર ટુ સેન્ટરે 150 mm છે, આવું એક આપણે નોંધ મારવાની છે. તો એ નોંધ આવશે 3, 4 કે 5 mmની હાઇટના જ અક્ષરો એની અંદર લેવામાં આવશે. સ્ટાન્ડર્ડ ઊંચાઈને પહોળાઈ મુજબ હવે એને 3 વિભાગમાં આપણે વહેંચી દેવામાં આવે. જો સામાન્ય એટલે કે નોર્મલ લેટર્સ, પછી બીજું છે એક્સટેન્ડ લેટર્સ અને છે કમ્પ્રેસ લેટર.
એની ઊંચાઈ અને પહોળાઈ મુજબ. તો જે સામાન્ય લેટર હશે, નોર્મલ લેટર્સ, એની ઊંચાઈ અને પહોળાઈ પણ કેવી હશે? સામાન્ય હશે. એક્સટેન્ડેડ લેટર હશે એની ઊંચાઈ કરતાં પહોળાઈ વધારે હશે. આ આપણે કેવી રીતના નક્કી કરીશું? જેમ કે ડબલ્યુ જે લેટર છે, ડબલ્યુ, તો એ પહોળો વધારે છે, એની હાઇટ કરતાં એની પહોળાઈ વધારે છે, તો એવા જે લેટર છે એને એક્સટેન્ડ લેટર કહેવાય. તો ડબલ્યુ એ એક્સટેન્ડ લેટરનું એક ઉદાહરણ છે. નેક્સ્ટ જે આપણે જોઈશું એ છે કમ્પ્રેસ્ડ લેટર. તો આ પ્રકારમાં અક્ષરની ઊંચાઈ પહોળાઈની પ્રમાણમાં ઓછી હોય છે, તો એને કહેવાય કમ્પ્રેસ લેટર. તો 3 અલગ અલગ પ્રકારના આપણે જોયા. હવે છે પ્રશ્નોત્તરી. 1-2 પ્રશ્નો મેં આમાં બનાવેલા છે જેને આપણે જાણીએ. તો શક્ય હોય ત્યાં સુધી લેટરિંગ કેવી રીતે કરવું જોઈએ? શક્ય હોય ત્યાં સુધી લેટરિંગ કેવી રીતે કરવું જોઈએ? તો આ લેસનમાં આપણે જાણ્યું કે લેટર વર્ક તમે સેટ સ્ક્વેર, સ્કેલની મદદથી કરી શકો છો, સ્ટેન્સિલની મદદથી પણ કરી શકો છો. પરંતુ જો આપણે મુક્ત હાથ વડે કરીએ તો ઝડપથી અને બહુ સારી રીતે આપણું કામ થઈ શકે. એટલા માટે અહીંયા ઓપ્શન ભલે સર્કલ માસ્ટર વડે, કંપાસ વડે, સ્કેલ વડે અથવા ડી મુક્ત વડે, એવી રીતના 4 ઓપ્શન આપેલા છે, પણ આપણે અહીંયા આપણો જવાબ આવશે મુક્ત હાથ વડે. શક્ય હોય ત્યાં સુધી લેટરિંગ મુક્ત હાથ વડે કરવું જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન છે, હિડન લાઇનમાં સામાન્ય રીતે ડેશની લંબાઈ કેટલી રાખવામાં આવે છે? આ પણ મેં આપને જણાવ્યું હતું જ્યારે અંદર આવ્યું હતું ત્યારે, કે આવા પ્રકારના પ્રશ્નોત્તરી આપણે બનાવી શકીએ છીએ. તો અહીંયા પણ 4 ઓપ્શન આપેલા છે, 2 mm, 4 mm, 6 mm કે 3 mm. તો અહીંયા એનો જવાબ આવશે 3 mm. હિડન લાઇનમાં સામાન્ય રીતે ડેશની લંબાઈ આપણે 3 mm જેટલી રાખી શકીએ છીએ. નમસ્કાર, આભાર. આજનું લેસન આપણું અહીંયા જ પૂર્ણ થાય છે. આપે મને શાંતિપૂર્ણ સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.